So now it's time to meet Gujaratna first lady ISO consultant નીલમ ગઢવીને. નીલમબેન પ્લીઝ આવો. જ્યારે બધા જ અલગ અલગ પોસ્ટ ઉપરથી આવ્યા છે તો પહેલાં તો તમે ફર્સ્ટ લેડી છો ગુજરાતના અને આટલી સારી પોસ્ટ, તો એટલે પહેલેથી ડિસાઇડેડ હતું કે પછી સપોર્ટથી યુ આર એટ ધીસ લેવલ? નો, પહેલેથી તો ડિસાઇડેડ નહોતું, પણ સમય અને સંજોગોના કારણે મેં આ સ્વીકારેલો બિઝનેસ છે. અને અત્યારે મને પ્રાઉડ છે કે મેં મારા દાદા મેરુભા મેઘાનંદ લીલા કે જેઓ છત્રાવાના છે એમનું સપનું સાકાર કર્યું છે. એટલે ખાસ કરીને અહીંયા જે છે એ ઘણા બધાના એવી મેં સ્ટોરી પણ સાંભળી કે સ્ટ્રગલ કરીને અહીંયા સુધી પહોંચ્યા હોય અને ઘણા બધા હજી પણ એટલા કાર્યરત છે અને આગળ વધી રહ્યા છે. તો તમે આગળ શું કરવા માંગો છો અને ખાસ કરીને આપણી ગઢવીની દીકરીઓ આગળ વધી રહી છે એના માટે શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ તો મને બહુ ખુશી થાય છે કે આપણી ગઢવીની દીકરીઓ આગળ વધી રહી છે. અને એન્જિનિયરિંગ ક્ષેત્રે જ્યારે મેં એડમિશન લીધું હતું ત્યારે મારા ઘરમાં મોસ્ટ ઓફ બધા ડૉક્ટર્સ જ છે. હું મારા ફેમિલીમાંથી ફર્સ્ટ એન્જિનિયર છું. જ્યારે અમારા ઘરમાં કોઈ સન પણ એન્જિનિયર નહોતો ત્યારે મારી મમ્મીએ મને એન્જિનિયરિંગમાં એડમિશન અપાવ્યું. હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું. પછી મેં મારું ISO કન્સલ્ટન્સીનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. મારો એક નાનકડો એવડો અનુભવ છે જે હું શેર કરીશ. હું મારા બિઝનેસ ડેવલપમેન્ટ માટે કચ્છ ગઈ હતી. ત્યાં હું એક ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટને મળવા માટે ગઈ. તેમણે જસ્ટ સી માય કાર્ડ્સ એન્ડ સે નીલમ ગાંધી. આઈ એમ સરપ્રાઇઝડ. મેં કીધું નો સર, આઈ એમ નોટ નીલમ ગાંધી, આઈ એમ નીલમ ગઢવી. તો હી ઇઝ સરપ્રાઇઝડ ટુ સી મી કે ગઢવી. મેં કીધું કેમ સર આટલા બધા તમે સરપ્રાઇઝ થઈ ગયા? તો કે ના બેન, મને તમને જોઈને તમને મળીને અત્યારે અતિ આનંદ થાય છે કે તમારા આટલા અભણ સમાજમાંથી તમે આવા ક્ષેત્રની અંદર કામ કરો છો કે જેમાં બધા પુરુષો જોડે જ કામ કરવાનું હોય છે. એટલે મેં એમને સિમ્પલી વસ્તુ કીધી કે સર, મેં મારું બિઝનેસ છે એને મોડિફાઈ કર્યું છે, ખાલી મારી સંસ્કૃતિને મોડિફાઈ કરી છે. અમારા સમાજનું કામ છે રાજા મહારાજાઓને કેવી રીતે રાજ વહીવટ કરવો એ શીખવાડતા. અને આજે હું આજના બિઝનેસમેનને કેવી રીતે એનો બિઝનેસ કરવો એ શીખવાડું છું. મેં કંઈ નવું કામ નથી કર્યું. મારું જે કંઈ વસ્તુ હતી એને મોડિફાઈ કરીને એક મારી જાતને પ્રસ્તુત કરવાની ટ્રાય કરી છે. અને ચારણ સમાજ ક્યારેય અભણ નહોતો. અમે ભણતરમાં કદાચ આગળ નહીં હોઈએ પણ અમે ચતુરાઈમાં તો સૌથી આગળ છીએ. અને અમે સમાજને એક દોરવણી, એક રાહ આપવાવાળો વર્ગ છીએ. અને ચંદ્રિકા આંટીએ બહુ સારો એવો પ્રયાસ કર્યો છે કે માતૃશક્તિને સન્માનિત કરવા માટેનો. એમને હું અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ ટુ યુ નીલમબેન કે અત્યારના ગઢવીની દીકરી છે મોટા મોટા બિઝનેસમેનને કેવી રીતના બિઝનેસ કરવો, યસ, એ હેન્ડલ કરવું એ શીખવાડે છે. નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ સો મચ.